હેલો, હરેશ પટેલ ટેક ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું હરેશ કોટડિયા. કોમ્પ્યુટર અદ્યતન ધોરણ 10 ચેપ્ટર 1 એચટીએમએલના પરિચય વિશે આજે આપણે ભણીશું. પાઠ 1 એચટીએમએલનો પરિચય. તો હવે પહેલો ટોપિક છે ઇન્ટરનેટ. તો ઇન્ટરનેટ કોને કહેવાય? એકબીજા સાથે જોડાયેલા કોમ્પ્યુટરના સમૂહને કોમ્પ્યુટર નેટવર્ક કહે છે. તે અનેક કોમ્પ્યુટરનો નેટવર્કનો સમૂહ છે. તો ઇન્ટરનેટ તે એક અથવા એકથી વધારે કોમ્પ્યુટરના નેટવર્કના સમૂહને ઇન્ટરનેટ કહેવાય. કે એકથી વધારે કોમ્પ્યુટર હોય, એકબીજા સાથે આંતરિક જાળમાં જોડાયેલા હોય અસંખ્ય કોમ્પ્યુટર, એને ઇન્ટરનેટ કહેવાય. પછી નેક્સ્ટ ટોપિક છે વેબ બ્રાઉઝર. તો એક એવો પ્રોગ્રામ કે જેની અંદર આપણે ઇન્ટરનેટ ખોલીએ છીએ. તો ઇન્ટરનેટ ખોલીએ તો કયા કયા પ્રોગ્રામ હોય? ઇન્ટરનેટ એક્સપ્લોરર, નેટસ્કેપ નેવિગેટર, મોઝિલા ફાયરફોક્સ, ગૂગલ ક્રોમ, યુસી બ્રાઉઝર, આ બધામાં આપણે ઇન્ટરનેટ ખોલીએ છીએ અને વેબ બ્રાઉઝર કહેવાય. બરાબર. પછી છે નેક્સ્ટ વેબ સર્વર. તો એક એવો પ્રોગ્રામ કે જ્યાં બધી જ વેબસાઇટ સ્ટોર થયેલી હોય છે. તે એક એવું સર્વર હોય કે એક સીપીયુ હોય કે એના અંદર વેબસાઇટનો ડેટા બધો સ્ટોર થયેલો હોય અને તો કોઈ બી જગ્યાથી તમે એને સર્ચ કરો છો તો કોઈ બી જગ્યાએ તમને જોવા મળે છે. તો એ ક્યાં પડેલું છે? જે સીપીયુમાં પડ્યું છે એ જગ્યાને વેબ સર્વર કહેવાય. પછી છે નેક્સ્ટ છે વેબસાઇટ. તો વેબસાઇટ કોને કહેવાય? વેબ પેજીસના સમૂહને. એક કરતાં વધારે વેબ પેજીસ હોય, વેબસાઇટના પેજો હોય, એના સમૂહને આખું બધું ભેગું થઈ અને બધા વેબ પેજ ભેગા થઈને એક વેબસાઇટ બને છે અને વેબસાઇટ કહેવાય. બરાબર. એના પછી નેક્સ્ટ છે વેબ પેજ. તો વેબ પેજ કેવી રીતના બને? તો વેબ પેજની માહિતી ટેક્સ્ટ, ચિત્રો, ધ્વનિ અને વિડીયો ક્લિપ દર્શાવતું એક પેજ કે જેની અંદર ચિત્ર હોય, લખાણ હોય, ઓડિયો હોય, વિડીયો ક્લિપ હોય, એ બધાનું ભેગું થઈને ડિઝાઇન થઈને એક પેજ બનેલું એને વેબ પેજ કહેવાય. એના પછી નેક્સ્ટ છે હોમ પેજ. તો કોઈ એક વેબસાઇટનું પ્રથમ પેજ. તો હોમ પેજ કોને કહેવાય? કે કોઈ બી તમે www.navneet.com કરીને સર્ચ કરો છો, કોઈ બી વેબસાઇટ ગૂગલ પર સર્ચ કરો છો અને એ વેબસાઇટનું જે ડાયરેક્ટ વેબસાઇટ ખુલે છે ડેસ્કટોપ પર તમને દેખાય છે, એના પહેલા પેજને જે ડેસ્કટોપ પર વેબસાઇટ દેખાય છે એના પહેલા પેજને હોમ પેજ કહેવાય. બરાબર. એના પછી નેક્સ્ટ છે હાઇપરલિંક. તો હાઇપરલિંક કોને કહેવાય? વેબ પેજ પરનો આ એક વેબ એડ્રેસ છે બીજા વેબ પેજ સુધી પહોંચવાનો એક ટૂંકો માર્ગ છે જે લખાણ, ચિત્ર અને આકૃતિ વગેરે હોય છે. તો હાઇપરલિંક કોને કહેવાય? કે એવી લિંક કે તમે લખાણ હોઈ શકે, ચિત્ર હોઈ શકે, આકૃતિ હોઈ શકે, વિડીયો હોઈ શકે. તમે લખાણ પર ક્લિક કરો તો પેજ ખુલે બીજું, તમે ચિત્ર પર ક્લિક કરો તો બીજું પેજ ખુલે, તમે કોઈ આકૃતિ પર ક્લિક કરો ને બીજું પેજ ખુલે, એવી લિંકને હાઇપરલિંક કહેવાય. એના પછી નેક્સ્ટ છે એચટીએમએલ. તો એચટીએમએલનું પૂરું નામ છે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. તો એક એવી ભાષા છે, માર્કઅપ ભાષા છે, તે વિવિધ ટેક્સ્ટથી બનેલી હોય છે. એના અંદર અલગ અલગ ટેક્સ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. તે એચટીએમએલ પરથી ઉતરી આવ્યું છે. એચટીએમએલનું પૂરું નામ છે સ્ટાન્ડર્ડાઇઝ જનરલ માર્કઅપ લેંગ્વેજ. આઈએસઓનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ સ્ટાન્ડર્ડ દ્વારા એચટીએમએલ વિકસિત કરવામાં આવ્યું છે. એના પછી નેક્સ્ટ છે એચટીએમએલ ટેક્સ. તો એચટીએમએલનું માળખાની અંદર પહેલાં સૌપ્રથમ આપણે નોટપેડ ઓપન કરીશું અને નોટપેડની અંદર એનો લખાણ લખવામાં આવે છે. બરાબર. એચટીએમએલનું તો એચટીએમએલ તો સૌપ્રથમ એના અંદર નોટપેડની અંદર લખીશું એચટીએમએલ, ટેગની અંદર પછી હેડ, પછી ટાઇટલ અને ટાઇટલની અંદર ઇન્ટ્રોડક્શન ટુ ઇન્ટરનેટ અને એન્ડિંગ ટાઇટલ. તે ટેગ બંધ થયો એટલે એન્ડિંગ ટેગ કહેવાય. પછી હેડિંગ ટેગ બંધ કર્યો તો એને એન્ડિંગ ટેગ કહેવાય. કે ટેગની અંદર આડી લીટી કરી અને હેડ લખી અને એન્ડ કરી કે એ ટેગને અહીંયા પૂરો કર્યો. પછી બોડી ટેગ. તો બોડી ટેગની અંદર H1 ટેગનો ઉપયોગ કર્યો. એના અંદર વેલકમ ટુ ઓનલાઈન એજ્યુકેશન ફ્રોમ એન્ડિંગ H1 ટેગ. એના પછી છે બોડી એન્ડિંગ ટેગ કર્યો, પછી એચટીએમએલ એન્ડિંગ ટેગ કર્યો. આ રીતના જે ટેગ સ્ટાર્ટિંગ ટેગ છે એ એરો મારીને દર્શાવેલ છે કે એ સ્ટાર્ટિંગ ટેગ છે અને તે ત્યાં પૂરો થાય છે એ એન્ડિંગ ટેગ કહેવાય. બરાબર. એચટીએમએલ દસ્તાવેજની રચના. તે દસ્તાવેજ બે ભાગમાં વહેંચાયેલો છે. એક છે હેડ સેક્શન અને બીજો છે બોડી સેક્શન. હેડ સેક્શનમાં તમે જે શીર્ષક, લેખન અને વર્ણન વિશેની માહિતી સામેલ છે. હેડની અંદર ટાઇટલ વિભાગ છે અને ટાઇટલની અંદર ટાઇટલ અને ટાઇટલ એન્ડિંગ ટાઇટલ વચ્ચે તમે જે લખો છો એ બ્રાઉઝરને ટાઇટલ બારમાં પ્રદર્શિત થાય છે.
અને જ્યારે બોડી સેક્શનની અંદર તમે બોડી ભાગમાં જે લખો છો તે બ્રાઉઝરના વિન્ડોમાં પ્રદર્શિત થાય છે, અને જ્યારે હેડ સેક્શનમાં તમે જે લખો છો એ ટાઇટલ બારમાં આઉટપુટના વિન્ડોની ટાઇટલ બારમાં ડિસ્પ્લે થાય છે. અહીં તમે જુઓ એક નોટપેડમાં પ્રોગ્રામ ટાઈપ કરેલો છે, HTML હેડ ટાઇટલ, અને ટાઇટલની અંદર લખ્યું છે ઇન્ટ્રોડક્શન ટુ ઇન્ટરનેટ અને એન્ડિંગ ટાઇટલ. તે હેડ અને એન્ડિંગ હેડ, તો એમાં મેં સર્કલ કરેલું છે. એમાં જુઓ ટાઇટલ બારમાં ઇન્ટ્રોડક્શન ટુ ઇન્ટરનેટ લખેલું છે, એ આઉટપુટની વિન્ડોમાં જુઓ તમે એરો કરીને લખેલું છે, તેમાં ટાઇટલ બારમાં ડિસ્પ્લે થાય છે ઇન્ટ્રોડક્શન ટુ ઇન્ટરનેટ. જ્યારે બોડી વિભાગમાં જુઓ બોડી H1 વેલકમ ટુ ઓનલાઈન એજ્યુકેશન ફ્રોમ એન્ડિંગ હેડ અને એન્ડિંગ બોડી એન્ડિંગ HTML. તો બોડી વિભાગમાં જે લખ્યું છે બ્રાઉઝરની વિન્ડોમાં વેલકમ ટુ ઓનલાઈન એજ્યુકેશન ફ્રોમ ડિસ્પ્લે થાય છે, અને જ્યારે હેડમાં લખેલું ટાઇટલ બારમાં થાય છે, અને બોડી સેક્શનમાં લખેલું એ વિન્ડો બ્રાઉઝરની વિન્ડોમાં. આના પછીનો નેક્સ્ટ ટોપિક આપણે પાર્ટ 2માં જોઈશું, તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.